નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા શાપર વેરાવળમાં સ્નેહ ફાઉન્ડેશન દ્વારા 24 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। દેશને ટીબી મુક્ત બનાવવા માટે ચાલી રહેલા અભિયાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શાપર વેરાવળ ખાતે સામાજિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત ટીબીથી પીડિત 24 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ટીબીના દર્દીઓ માટે દવાઓની સાથે પૌષ્ટિક આહાર પણ એટલો જ જરૂરી હોવાથી દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ બની શકે તે હેતુથી આ કીટો આપવામાં આવી હતી। સ્નેહ ફાઉન્ડેશનના આ સેવા કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું અને સમાજના અન્ય લોકો તથા સંસ્થાઓને પણ ટીબી મુક્ત ભારતના સંકલ્પમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી। સરકારના ટીબી મુક્ત ભારત અભિયાનમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોષણ સહાય પૂરી પાડવાની પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ રિપોર્ટર। અત્યારે જે ભારતમાં ટીબી ચાલે છે તો એમાં અમે 15 વર્ષની ટીબી કીટ આપીએ છીએ પેશન્ટને, અને આપણે એવું ઈચ્છીએ કે ભારત ટીબી મુક્ત થઈ જાય, એ જ અમારો ખાસ ઉદ્દેશ છે। સ્નેહ ફાઉન્ડેશન રાજકોટ, બસ અમારી એવી ઈચ્છા છે કે કોઈને ભારતમાં ટીબી ન રહે એટલું બધા માણસો એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, કે જેના ઘરમાં ટીબી થયો હોય એને ખાસ માસ્ક પહેરવું જોઈએ, કે ભાઈ ઈ માસ્ક પહેરશે તો બીજાને એનો ચેપ નહીં લાગે। આના માટે ખાસ, અને અમે બધી જાતના કઠોળ આપીએ છીએ કે કઠોળ આપવાથી એને પ્રોટીન મળે બધું, અને દવાની પણ અસર થઈ શકે। ગવર્મેન્ટ ફ્રીમાં દવા તો આપે છે પણ સામે એને પ્રોટીનનો ખોરાક નથી મળતો, તો અમે લોકો એને ખાસ પ્રોટીનનો ખોરાક મળે એના માટે અમે લોકો ટીબી કીટ આપીએ છીએ, અને બધા માણસો સરસ રીતે ધ્યાન પણ આપે છે, અને ખાસ ઓફિસરો એટલું બધું સરસ ધ્યાન આપે છે કે અમને વધારે ને વધારે કીટ દેવાની ઈચ્છા થાય છે, કે ધીરે ધીરે અમે આગળ વધતા જાય છીએ। તો બધા આવી રીતે ધ્યાન રાખે બધાનું, એવી